ચાલો ને વૈષ્ણવો, આપણે પણ આપણા હૃદયરૂપી કૂવામાંથી ભાવરૂપી કેરીઓ પ્રકટ કરી અને પ્રભુને અંગીકાર કરાવીએ. એ બધાના હૃદયમાં ભાવ જગાવનારી બની રહેશે. આજે અંબા મનોરથના પાવન દિવસે શ્રી ગુસાઈજીના અદ્ભુત સ્તુતિ સ્તોત્રો કે જેમાં શ્રી ગુસાઈજીની 108 નામાવલીઓ છે, તે ભાવ રૂપે આપણે શ્રી ગુસાઈજીને અંગીકાર કરાવીએ. આજે જેઠ સુદ છઠ છે. ગાગા ગુરગઢમાં શ્રી ગુસાઈજીને આંબા મનોરથ કરવામાં આવે છે અને પ્રસંગ આપણે જાણીએ છીએ કે પદ્મનાભદાસજીએ કેરી આરોગાવી હતી અને કૂવામાંથી એ કેરી કઈ રીતે પ્રકટ થાય છે તે કંઈ જ ખબર પડતી નથી. આ ભાવ રૂપે કેરી પ્રકટ થઈ છે, તો આપણે પણ આપણા હૃદયરૂપી કૂવામાંથી ભાવરૂપી સ્તુતિ આંબા સ્વરૂપે ઠાકોરજીને અંગીકાર કરાવીએ. વૈષ્ણવો, આજનો દિવસ એ માત્ર કેરીના મનોરથનો નથી. ધ્યાન આપજો હો, આજનો દિવસ એ માત્ર કેરીના મનોરથનો નથી, પરંતુ આપણા હૃદયરૂપી કૂવામાંથી શ્રદ્ધા, સમર્પણ અને પ્રેમરૂપ કેરીઓ પ્રકટ કરી અને પ્રભુને અંગીકાર કરાવીએ. આ સામગ્રી રૂપ કેરી કોઈ પાત્રમાં ધરવાની નથી, આપણા હૃદયને જ પાત્ર બનાવવાનું છે અને ભાવ પ્રકટ કરવાના છે. અને જ્યારે વાત હોય શ્રી ગુસાઈજીની, તો એમના ગુણગાન જેવા તો બીજા ક્યાં ગુણગાન હોઈ શકે. અહીં શ્રી ગુસાઈજીના 108 નામોનું પઠન એક નવા જ રૂપમાં કરીશું. દરેક નામ એક ભાવરૂપ કેરી છે અને શ્રીનાથજીને સમર્પિત છે. તો ચાલો શ્રદ્ધાપૂર્વક, ભક્તિભાવપૂર્વક આ કેરીઓ પ્રકટ કરીએ. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. વાલા વૈષ્ણવો, આપણે આ સ્તુતિ શરૂ કરીએ તે પહેલા જે પ્રસંગ છે ગાગા ગુરગઢનો, એ સમજી લઈએ કે જેના કારણે ભાવની વૃદ્ધિ થાય અને પછી આપણે પણ ભાવરૂપી કેરીઓ પ્રભુને અંગીકાર કરાવીએ. બોલો શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. પ્રિય વૈષ્ણવો, ગાગા ગુરગઢમાં શ્રી ગુસાઈજીના પ્રાચીન બેઠકજી છે તેનું અનેરું મહત્વ છે. જ્યારે શ્રી ગુસાઈજી પૃથ્વી પરિક્રમા માટે પધાર્યા ત્યારે ગોધરાના શ્રી નાગજીભાઈ ભટ્ટ પંચમહાલ જિલ્લાના કારકુન હતા. તેમણે બારીમાંથી શ્રી ગુસાઈજીના દર્શન કર્યા અને ઘર તથા રાજ્યનો ત્યાગ કરી શ્રી ગુસાઈજીની પાછળ પાછળ ચાલતા થયા, જેનું ભાવ દર્શન આપણે કર્યું. વાલા વૈષ્ણવો, આ ગાગા ગુરગઢના બેઠકજી એવા એકમાત્ર બેઠકજી છે કે જ્યાં 3 સ્વરૂપો એક સાથે બિરાજે છે અને રસમય આંબા આરોગ્ય છે. અહીં જારી ચરણ સ્પર્શનો લાભ લેવાથી 3 સ્વરૂપના દર્શનનો લાભ એકી સાથે મળે છે. તેથી તમામ વૈષ્ણવોએ જીવનમાં એક વખત અહીં જારી ચરણ સ્પર્શનો લાભ અવશ્ય લેવો જોઈએ. બેઠકજીના દર્શન કરવા આવવા માટે 2 રૂટ છે. પેલું ખંભાળિયા દ્વારા વાયા લીંબડી ચરકલા, અને આ રોડ ઉપર રણજીતપુર ગામ પાસે બેઠકજીનું પાટિયું લગાડેલું છે, જ્યાંથી 2 કિલોમીટર ઉપર બેઠકજી બિરાજે છે. અને બીજો રૂટ છે ખંભાળિયાથી દ્વારકા વાયા ભાટિયા રૂટ છે. મુખિયાજી પુરુષોત્તમદાસ શ્રી ગુસાઈજીના 26મા બેઠકજી ગાગા ગુરગઢ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, જેવી રીતે કૂવામાંથી કેરી પ્રકટ થઈ, તેવી જ રીતે 5 વર્ષના નાનકડા એવા શ્રી રઘુનાથજી ના હૃદયમાંથી આ સ્તોત્ર પ્રકટ થયું છે.
કે જે શ્રી મહાપ્રભુજી અને શ્રીનાથજીના કૃપા પ્રસાદે પ્રકટ થયું છે અને જેમાં સ્તુતિ છે શ્રી ગુસાઈજીની. એટલે ભક્તિ એવું જ અમૃત હોય જ્યાં ભાષા ન રોકે, ના વય થંભાવે. એટલે આજે આપણે પણ ભાવભીની એક પંક્તિ પ્રતિપંક્તિ પ્રકટ કરીએ કે જેમ કેરીઓ પ્રકટ થઈ શ્રી રઘુનાથજીના હૃદયમાંથી શ્રી ગુસાઈજીના સ્તુતિ સ્વરૂપનું આ સ્તોત્ર પ્રકટ્યું. તો ચાલો શ્રદ્ધા અને ભક્તિ ભાવપૂર્વક આ સ્તોત્રમાં જોડાઈએ, આ સત્સંગમાં જોડાઈએ. એવું નથી કે આપણી પાસે ભૌતિક કેરીઓ હોય તો જ આપણે આ મનોરથ કરી શકીએ. પદ્મનાભદાસજીએ પોતાના ભાવ દર્શાવવા માટે જ કેરીઓ આરોગાવી છે, આંબા મનોરથ કર્યો છે. તો આપણે ગુણગાનના સ્વરૂપમાં આપણે પણ આ આંબા મનોરથ કરીએ. તો ચાલો પ્રવેશ કરીએ ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિ ભાવપૂર્વક શ્રી નામ રત્નાખ્ય સ્તોત્રમાં. યન્નામાર્કોદયાત પાપ દ્વાંતરાશિ પ્રશામ્યતિ વિકસન્તિ રુદબ્જાની તન્નામાની સદાશ્રયે. જેમના નામરૂપી સૂર્યના ઉદયથી પાપરૂપ અંધકારનો સમૂહ નાશ પામે છે અને હૃદયરૂપી કમળો ખીલે છે, એવા શ્રી ગુસાઈજી, શ્રી વિઠ્ઠલનાથજી, શ્રી પ્રભુચરણના નામનો હું સદા આશ્રય કરું છું. અનુષ્ટુભમિહ છંદા ઋષિરગ્નિ કુમારજ સર્વશક્તિ સમાયુક્તો દેવ શ્રી વલ્લભાત્મજ વિનિયોગ સમસ્તેષ્ટ સિદ્ધ્યર્થે વિનિરૂપિતઃ. આ નામ સ્તોત્રનો છંદ અનુષ્ટુપ છે. શ્રી અગ્નિકુમાર શ્રી મહાપ્રભુજીના પુત્ર શ્રી ગુસાઈજી ના પુત્ર શ્રી રઘુનાથજી ઋષિ છે. સર્વ શક્તિવાળા શ્રી વલ્લભનંદન શ્રી ગુસાઈજી આ સ્તોત્રના દેવ છે. ભક્તોના સર્વ પ્રકારના મનોરથ સિદ્ધ કરવામાં આ સ્તોત્રનો ઉપયોગ છે. ધ્યાન આપજો, ભક્તોના સર્વ પ્રકારના મનોરથ સિદ્ધ કરવામાં આ સ્તોત્રનો ઉપયોગ છે. એટલે જ આપણે પણ આંબા મનોરથ કરી રહ્યા છીએ. તો ચાલો હવે 108 પ્રકારે આંબા ધરીશું ગુણગાનના રૂપમાં. તો ચાલો શ્રી ગુસાઈજીના 108 નામમાં પ્રવેશ કરીએ. શ્રી વિઠ્ઠલ કૃપા સિંધુ ભક્ત વશ્યોતિ સુંદર. ભગવત સ્વરૂપ વળી ભગવત ભક્તિના જ્ઞાન વગરનાનો અંગીકાર કરનાર તેમજ કર્મ, જ્ઞાન અને ભક્તિથી સર્વ ભક્તોનો સ્વીકાર કરનારા કૃપાના સાગર, ભક્તોને વશ કરવાને યોગ્ય અથવા ભક્તોને વશ અતિ સુંદર એવા શ્રી ગુસાઈજીને હું નમન કરું છું. આપણે પણ નમન કરીએ અને ભાવરૂપી આંબા આરોગાવીએ. કૃષ્ણ લીલા રસાવિષ્ટ શ્રીમાન વલ્લભ નંદન દુર્દ્રશ્યો ભક્ત સંદ્રશ્યો ભક્ત ગમ્યો ભયાપહ. શ્રી કૃષ્ણ લીલાના રસથી ભરપૂર
શ્રી શોભાયુક્ત શ્રી વલ્લભ શ્રી મહાપ્રભુજીના પુત્ર રૂપે પ્રકટ થઈ સકલ મનોરથ સિદ્ધ કરી આનંદ આપનાર. ભક્ત વગર બીજા મનુષ્યને દુઃખથી પણ દર્શન ન થઈ શકે એવા ભક્તોથી સારી રીતે દર્શન કરી શકાય એવા, ભક્તિથી જ જાણી શકાય એવા, ભક્તોના કાલ વગેરેથી થતા સર્વ પ્રકારના ભયને દૂર કરનારા શ્રી ગુસાઈજીને હું ભક્તિભાવપૂર્વક નમન કરું છું અને ભાવરૂપી આંબા ધરાવું છું. અનન્ય ભક્ત હૃદયો દીનાનાથૈક સંશ્રયઃ રાજીવલોચનો રાસ લીલા રસ મહોદધિ. ભગવાન વગર બીજાને નહીં ભજનારા અનન્ય ભક્તો જેમનું હૃદય છે એવા, દૈન્યવાળા અને અન્યાશ્રય નહીં કરનારા ભક્તોના અનેક આશ્રયરૂપ કમલની સમાન નેત્રવાળા રાસલીલાના રસના મહાન સમુદ્રરૂપ શ્રી ગુસાઈજીને હું નમન કરું છું. આપણે પણ નમન કરીએ અને ભાવરૂપી આંબા ધરીએ. ધર્મ સેતુર ભક્તિ સેતુ સુખ સેવ્યો વ્રજેશ્વરઃ ભક્ત શોકાપહ શાંતઃ સર્વજ્ઞ સર્વકામદઃ. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચાર પુરુષાર્થોના પાલક અર્થાત રક્ષણ કરનારા, પુષ્ટિ માર્ગીય ભક્તિના પાલક એટલે કે ભક્તિ પ્રાપ્ત કરવામાં સાધનરૂપ, ભક્તોથી સુખરૂપ સેવા કરી શકાય એવા વ્રજના ઈશ્વર, ભક્તોના શોક આરતીને દૂર કરનારા, ક્રોધ વગેરેથી રહિત શાંત સ્વરૂપ, સર્વજ્ઞ એટલે અંદરની અને બહારની સર્વ વાત જાણનારા, ભક્તોને સર્વ ઈચ્છિત અર્થો આપનારા શ્રી ગુસાઈજીને હું નમન કરું છું. આપણે પણ નમન કરીએ. ભાવરૂપી આંબા આરુઘાવીએ. રૂક્મિણી રમણા શ્રેષો ભક્તરત્ન પરીક્ષકઃ ભક્તરક્ષૈક દક્ષ શ્રી કૃષ્ણ ભક્તિ પ્રવર્તકઃ. શ્રી રૂક્મિણીજીને સ્વરૂપાનંદનો દાન કરનારા, શ્રી પદ્માવતીજીના નાથ, સર્વાત્મા ભાવવાળા, રત્ન જેવા ભક્તોના પરીક્ષક, ભક્તની રક્ષા કરવામાં જ કુશલ શ્રી કૃષ્ણની સર્વાત્મ ભાવવાળી ભક્તિને પ્રવર્તાવનારા શ્રી ગુસાઈજીને હું નમન કરું છું. આપણે પણ નમન કરીએ. મહાસુર તિરસ્કર્તા સર્વ શાસ્ત્ર વિદગ્રહણે કર્મજાળ્ય વિદોષણાંશો ભક્ત નેત્ર સુધાકર. ભક્તિનો વિરોધ કરનાર, મહાન અસુર જીવોનો તિરસ્કાર કરનાર, સર્વ શાસ્ત્રોના જાણકાર, વિદ્વાન પુરુષોથી અધિક જ્ઞાનવાળા, કર્મ વગેરે માર્ગોની જડતા દૂર કરનારા સૂર્યરૂપ, ભક્તોના નેત્રને સ્વરૂપામૃતનું દાન કરી તાપ દૂર કરનારા ચંદ્રરૂપ શ્રી ગુસાઈજીને હું નમન કરું છું અને ભાવરૂપી આંબા ધરાવું છું. મહાલક્ષ્મી ગર્ભરત્નમ
કૃષ્ણવર્ત્મા સમોદ્ભવ ભક્ત ચિંતામણિર્ભક્તિ કલ્પદ્રુમ નવાંકુર. શ્રી મહાલક્ષ્મીજી માતાના ગર્ભથી પ્રકટ થયેલા રત્નરૂપ શ્રી કૃષ્ણ સંબંધીનો માર્ગ એટલે પુષ્ટિ માર્ગનો સુંદર પ્રાકટ્ય કરનારા, ભક્તોના મનોરથો પૂર્ણ કરનારા, ચિંતામણી સ્વરૂપ ભક્તિરૂપી કલ્પ વૃક્ષના નવીન અંકુર જેવા શ્રી ગુસાઈજીને હું નમન કરું છું અને ભાવરૂપી આંબા ધરાવું છું. શ્રી ગોકુલ કૃતાવાસ કાલિંદી પુલિના પ્રિય ગોવર્ધનાગમરતઃ પ્રિય વૃંદાવનાચલ. શ્રી લક્ષ્મીજી સહિત અથવા શોભાવાળા શ્રી ગોકુલમાં સારી રીતે વાસ કરનારા શ્રી યમુનાજીનો તટ જેમને બહુ જ પ્રિય છે એવા શ્રી ગોવર્ધન ગિરિરાજમાં આવવાને બહુ જ ઉત્સુક છે એવા વૃંદાવન અને શ્રી ગોવર્ધન જેમને પ્રિય છે એવા અથવા તો પ્રિય વૃંદાવનમાં અચલ વાસ કરનારા શ્રી ગુસાઈજીને હું નમન કરું છું અને ભાવરૂપી આંબા ધરાવું છું. ગોવર્ધનાદ્રિમખ કૃન્મહેન્દ્ર મદ્ભીત પ્રિય કૃષ્ણલીલૈક સર્વસ્વ શ્રી ભાગવત ભાવવિત. ગોવર્ધના સ્થિતિ ઉત્સાહ મખ કૃન્મહેન્દ્ર મદ્ભીત પ્રિય કૃષ્ણલીલૈક સર્વસ્વ શ્રી ભાગવત ભાવવિત. શ્રી ગોવર્ધન ગિરિરાજ સંબંધી ગોસવ નામના યજ્ઞને કરનારા, દેવોના રાજા મહેન્દ્રના 3 લોકના અધિપતિપણાના મદને તોડનાર શ્રી કૃષ્ણ જેમને પ્રિય છે એવા અથવા શ્રી કૃષ્ણને જેઓ પ્રિય છે એવા શ્રી કૃષ્ણની લીલા જ આપનું સર્વસ્વ છે એવા શ્રી ભાગવતના ભાવને જાણનારા શ્રી ગુસાઈજીને હું નમન કરું છું અને ભાવરૂપી આંબા ધરાવું છું. પિતૃ પ્રવર્તિત પથ પ્રચાર સુવિચારક વ્રજેશ્વર પ્રીતિ કર્તા તન્નિમંત્રણ ભોજક. પિતૃચરણ શ્રી મહાપ્રભુજીએ પ્રવર્તાવેલ માર્ગનો પ્રચાર કરવાને બહુ જ સારી રીતે વિચાર કરનારા વ્રજના ઈશ્વર શ્રી કૃષ્ણમાં સર્વાત્મ ભાવરૂપ પ્રીતિ એટલે કે ભક્તિ કરનારા અથવા કરાવનારા શ્રી કૃષ્ણને આપશ્રીએ નિમંત્રણ કર્યું કે આપ મારા ભક્તોને ઘેર સર્વ અંગીકાર કરો. આ પ્રાર્થનાથી ભગવાનને આપ આરોગવાવો છો ઓ શ્રીનાથજી. આ રીતે શ્રી ગુસાઈજીની કૃપાથી આપણને ઠાકોરજીની પ્રાપ્તિ થઈ છે અને ઠાકોરજીને ભોગ ધરી શકીએ છીએ. તો આપણે પણ શ્રી ગુસાઈજીને આ ભાવરૂપે આંબા આરોગાવીએ. બાળ લીલા દિસો પ્રેતો ગોપી સંબંધી સત્કથઃ અતિ ગંભીર તાત્પર્ય કથનીય ગુણાકરઃ.
પ્રભુની બાળ લીલા, પૌગંડ લીલા અને કિશોર લીલા, આ ત્રણેય લીલામાં બહુ જ પ્રેમવાળા, ગોપીજનો સંબંધી સુંદર કથાને કહેનારા, આપશ્રીનું તાત્પર્ય એટલે અભિપ્રાય ભક્ત વિના અન્ય ન સમજી શકે એવા બહુ જ ગંભીર છે એવા ગાવાલાયક ગુણોના ભંડાર શ્રી ગુસાઈજીને હું નમન કરું છું અને ભાવરૂપી આંબા ધરાવું છું. પિતૃવંશો દધી વિધો સ્વાનો રૂપ સુત પ્રસુઃ દિક્ચક્રવર્તી સત્કીર્તિર મહોજ્વલ ચરિત્રવાન. પિતૃચરણ શ્રી મહાપ્રભુજીના વંશરૂપી સમુદ્રમાં ચંદ્રમાફક પ્રકટ થઈ વૃદ્ધિ કરનારા, આપણા જેવા પુત્રોને પ્રકટ કરનારા, દશે દિશામાં જેમની વિમલ કીર્તિ ફેલાયેલી છે એવા મહાન ઉજ્જવલ ચરિત્રવાળા શ્રી ગુસાઈજીને હું નમન કરું છું અને ભાવરૂપી આંબા ધરાવું છું. અનેક ક્ષિતિપ શ્રેણી મૂર્ધ્વ સક્ત પદાંબુજ વિપ્રદારેદ્યદાવાગ્નિ ઉદેવાગ્નિ પ્રપૂજક. અનેક રાજાઓની પંક્તિઓના મસ્તકો ઉપર આપના ચરણ કમલ બિરાજે છે એવા બહુ દાન આપીને બ્રાહ્મણની દરિદ્રતાને દાવાગ્નિ માફક દૂર કરનારા, પૃથ્વી, દેવો અથવા બ્રાહ્મણો અને અગ્નિનું યજ્ઞ આદિક વડે પૂજન કરી વૈદિક માર્ગનું રક્ષણ કરનારા શ્રી ગુસાઈજીને હું નમન કરું છું અને ભાવરૂપી આંબા ધરાવું છું. ગો બ્રાહ્મણ પ્રાણ રક્ષા પર સત્ય પરાયણ પ્રિય શ્રુતિ પથ શશ્વન મહામખ કર પ્રભુ. ગાયો અને બ્રાહ્મણોના પ્રાણની રક્ષા કરવામાં તત્પર આપશ્રીનું સ્થાન સત્ય પરબ્રહ્મમાં તત્પર રહેનારા ભગવદીઓ છે એવા અથવા આપશ્રી સત્ય ઉત્કૃષ્ટ જ્ઞાનવાળા છે, વેદમાર્ગ અથવા વેદની શ્રુતિનો એટલે શ્રીમદ ગોપીજનોનો માર્ગ પ્રિય છે એવા નિત્ય શ્રી પુરુષોત્તમની પ્રાપ્તિ કરાવનારા એવો મહાયજ્ઞ એટલે સોમયજ્ઞને કરનારા સર્વ સામર્થ્યવાળા શ્રી ગુસાઈજીને હું નમન કરું છું. કૃષ્ણાનુગ્રહ સંલભ્યો મહાપતિત પાવન અનેક માર્ગ સંક્લિષ્ટ જીવ સ્વાસ્થ્ય પ્રદો મહાન. આપ શ્રી કૃષ્ણના અનુગ્રહથી મેળવી શકાય છે એવા મહાપતિત જીવોને પાવન કરવા વાળા કર્મ, જ્ઞાન અને ઉપાસના વગેરે અનેક માર્ગમાં રખડતા જીવોને મહાન એટલે સારી રીતે નિશ્ચિંતતાનું અથવા શાંતિનું દાન કરનારા માટે જ મહાન એવા શ્રી ગુસાઈજી પ્રભુ ચરણને હું શત શત નમન કરું છું અને ભાવરૂપી આંબા ધરાવું છું. નાના ભ્રમ નિરાકર્તા ભક્તા જ્ઞાન વિદુત્તમ મહાપુરુષ સત્ખ્યાતિ
મહાપુરુષ વિગ્રહ. જુદા જુદા માર્ગના બોધક અસત શાસ્ત્રોથી થયેલા જીવોના ભ્રમને ભક્તિ માર્ગ સ્થાપી દૂર કરનારા, ભક્તના અજ્ઞાનને દૂર કરવામાં સર્વથી શ્રેષ્ઠ મહાપુરુષના જેવી આપશ્રીની સુંદર ખ્યાતિ છે એવા, અથવા મહાપુરુષોમાં જેમની ખ્યાતિ છે એવા ભગવાનના સંબંધથી મહાપુરુષ બનેલા ભગવદીઓને માટે જ જેમનું શ્રી અંગ છે એવા, અથવા ભક્તને માટે પ્રકટ થનારા કે ભક્તો આપશ્રીનું શ્રી અંગ છે એવા શ્રી ગુસાઈજી પ્રભુ ચરણને હું ભક્તિ ભાવપૂર્વક નમન કરું છું અને ભાવરૂપી આંબા ધરાવું છું. દર્શનીય તમો વાગ્મી માયાવાદ નિરાસકૃત સદા પ્રસન્ના વદનો મુગ્ધ સ્મિત મુખાંબુજઃ. મનને હરણ કરનારા, અત્યંત જોવા યોગ્ય અથવા દર્શન કરવા યોગ્યમાં ઉત્તમ એટલે કે સૌથી સુંદર સ્વરૂપવાળા, જેમની વાણી યુક્તિ કૌશલ્યવાળી છે એવા, આ સર્વ માયા છે એવો જ માયાવાદ તેનો બ્રહ્મવાદ સ્થાપન કરીને નિરાશ કરનારા, સર્વદા પ્રસન્ન મુખારવિંદવાળા, સુંદર હાસ્યવાળું જેમનું મુખ કમળ છે એવા શ્રી ગુસાઈજી પ્રભુ ચરણને હું નમન કરું છું અને ભાવરૂપી આંબા ધરાવું છું. પ્રેમાદૃક વિશાલાક્ષ ક્ષિતિમંડલ મંડનઃ ત્રિજગત વ્યાપી સત્કીર્તિ ધવલીકૃત મેચકઃ. પ્રેમ ભીની દ્રષ્ટિવાળા ભક્તો ઉપર દયા ભર્યા દીર્ઘ નેત્રોને ખોલનાર, અથવા આપના મુખારવિંદે જોઈને પ્રેમ ભીની દ્રષ્ટિવાળા ભક્તોને નિરખી વર્ણન ન થઈ શકે એવા રસનું દાન કરનારા, આપનાથી પૃથ્વીને શોભાવી છે એવા, ત્રણ જગતમાં વ્યાપનારી પવિત્ર કીર્તિથી પાપી મલિન જીવોને પવિત્ર કરનાર, અથવા તે સર્વત્ર કીર્તિ દ્વારા મલિનતા દૂર કરનારા શ્રી ગુસાઈજીને હું નમન કરું છું. વાક્સુધા કુષ્ટ ભક્તાંતઃ કરણ શત્રુતાપનઃ ભક્ત સંપ્રાર્થિત કરો દાસ દાસી સ્થિત પ્રદઃ. વચનામૃતથી ભક્તોના અંતઃકરણને વશ કરનારા, શત્રુને સ્વપ્રતાપથી તપાવનારા, અથવા તો ભક્તિ માર્ગ વિરોધપણું જીવોમાં શત્રુતા રૂપે હોય તો તેને દૂર કરનારા, ભક્ત જે સાધના કરે તે સિદ્ધ કરનારા, દાસ દાસીના મનોરથોને સારી રીતે પૂર્ણ કરનારા શ્રી ગુસાઈજી પ્રભુ ચરણને હું નમન કરું છું અને ભાવરૂપી આંબા ધરાવું છું. અચિંત્ય મહિમા મેયો વિસ્મયાસ્પદ વિગ્રહ ભક્ત ક્લેશા સહ સર્વ સહો ભક્ત કૃતે વશઃ. જેમનો મહિમા ભક્ત વિના અન્યથી અચિંત્ય એટલે કે વિચારી ન શકાય એવા, અમે એટલે પ્રણામથી પર, જેમનું શ્રેયંગ નિરખવામાં વિસ્મય થવાય એવા, ભક્તના ક્લેશને
સહન ન કરી શકાય એવા, સહન ન કરનારા અને ભક્તના અપરાધ માત્ર સર્વને એટલે કે ભક્તથી અપરાધ થઈ જાય છતાં દંડ ન દેનારા, તેમજ ભક્તે કરેલા કાર્યમાં વશ રહેનારા શ્રી ગુસાઈજીને હું નમન કરું છું અને ભાવરૂપી આંબા ધરાવું છું. આપ ભક્તને આધીન છે. આચાર્ય રત્નમ સર્વાનુગ્રહ મંત્ર વિત્તમઃ સર્વસ્વદાન કુશલો ગીત સંગીત સાગરઃ. આચાર્યોમાં રત્ન સમાન. પહેલાના ઘણા આચાર્યો થઈ ગયા છે, પરંતુ આપ સમાન ભક્તિ માર્ગનો કોઈએ પ્રકાશ કર્યો ન હતો. સર્વ જીવોના ઉપર અનુગ્રહ એટલે કે કૃપા કરનારા અને અત્યંત મંત્રને જાણનારા. મંત્ર એટલે આ પ્રકારે સર્વ કોઈ ભગવાનને મેળવી શકશો એ રહસ્ય બતાવનારા. સર્વ ભક્તોને આપના સ્વરૂપનું દાન કરવામાં અથવા ભગવત સ્વરૂપનું દાન કરવામાં કુશળ, ગીત અને શાસ્ત્રીય સંગીતના સાગર એવા શ્રી ગુસાઈજીને હું નમન કરું છું અને ભાવરૂપી આંબા ધરાવું છું. ગોવર્ધનાચલ સખો ગોપ ગોપિકા પ્રિયઃ ચિંતિતજ્ઞો મહાભૂતિ જગત વંદ્ય પદાંબુજઃ. શ્રી ગોવર્ધન પર્વત અથવા શ્રી ગિરિરાજજી જેમના સખા છે એવા, ગોપ ગાય અને ગોપિકા જેમને બહુ જ પ્રિય છે એવા, ભક્તોનું ચિંતિત જાણનારા, મહાબુદ્ધિશાળી, જેમનું મુખારવિંદ જગતમાં પ્રણામ કરવાને યોગ્ય છે એવા શ્રી ગુસાઈજી પ્રભુ ચરણને હું વારંવાર નમન કરું છું અને ભાવરૂપી આંબા ધરાવું છું. જગદાશ્ચર્ય રસકૃત સદા કૃષ્ણ કથા પ્રિયઃ સુખોદર્ક કૃતિ સર્વ સંદેહ છેદ દક્ષિણઃ સ્વપક્ષ રક્ષણે દક્ષ પ્રતિપક્ષ ક્ષયંકરઃ ગોપિકા વિરહાવિષ્ટ કૃષ્ણાત્મા સ્વસમર્પકઃ. જગતના જીવોને આશ્ચર્ય રસમાં બોળનાર, હંમેશા કૃષ્ણની કથા જેમને પ્રિય છે એવા, ઉત્તમ સુખ જેનું ફળ છે એવી, સુખને ઉત્પન્ન કરે એવી લીલાને માટે કાર્ય કરનારા, સર્વ સંદેહોને છેદવામાં કુશળ એવા શ્રી ગુસાઈજીને હું નમન કરું છું અને ભાવરૂપી આંબા ધરાવું છું. સ્વપક્ષ રક્ષણે દક્ષ પ્રતિપક્ષ ક્ષયંકરઃ ગોપિકા વિરહાવિષ્ટ કૃષ્ણાત્મા સ્વસમર્પકઃ. પોતાને પક્ષપાત જે ભક્તમાં છે એવાનું રક્ષણ કરવામાં તત્પર, ચતુર, શત્રુ પક્ષનો ક્ષય એટલે કે નાશ કરનારા, શ્રી ગોપીજનોના વિરહ રસથી વ્યાપ્ત, શ્રી કૃષ્ણમાં જ આત્મા અંતઃકરણ છે એવા, અથવા શ્રી કૃષ્ણ જ જેમનો આત્મા છે એવા, પોતાનું સર્વસ્વ આત્મા, ધન વગેરે ભગવાનને સમર્પણ કરનારા શ્રી ગુસાઈજીને હું નમન કરું છું અને ભાવરૂપી આંબા ધરાવું છું.
નિવેદિ ભક્ત સર્વસ્વ શરણાદ્વ પ્રદર્શક શ્રી કૃષ્ણાનુગૃહીતેક પ્રાર્થનીય પદાંબુજ. જે ભક્તોએ ભગવાનમાં આત્મનિવેદન કર્યું છે તેવા ભક્તોનું સર્વસ્વ એટલે કે ભક્તોનું તન મન ધન સર્વ કંઈ આપજો એવા શરણ માર્ગને પ્રકટ દર્શાવનારા પ્રભુએ અંગીકાર કરેલા જીવોથી જ એમના ચરણ કમલની પ્રાર્થના થઈ શકે છે એવા શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુસાઈજીના ચરણ કમલનું ધ્યાન કરી શરણમાં તત્પર થઈ જે આપના આ નામ રત્નનો પાઠ કરશે તે શ્રી હરિને પ્રાપ્ત કરશે. જે મનોરથોની મનમાં ઈચ્છા કરશે તે સર્વ નક્કી પ્રાપ્ત કરશે. એટલે તો આપણે પણ શ્રી ગુસાઈજીને વંદન કરતા જઈએ છીએ અને ભાવરૂપી આંબા ધરાવી રહ્યા છીએ, કારણ કે આપણો પણ આંબા મનોરથ છે. ઈમાની નામ રત્નાની શ્રી વિઠ્ઠલ પદાંબુજમ ધ્યાત્વા તદેક શરણો યહ પઠેત સહરિમ લભેત યદ્યન્મનસ્ય વિદ્યાયેત તત્તદાપ્નોત્ય સંશયઃ. નામ રત્નાભિધમિદં સ્તોત્રમ યહ પ્રપઠેત સુધી ત્વદીયં तं ગૃહાણાશુ પ્રાર્થ્ય મે તન્મમ પ્રભો. દિક્ચક્રવર્તી સત્કીર્તિ નામ રત્નાભિધમિદં સ્તોત્રમ યહ પ્રપઠેત સુધીઃ ત્વદીયં तं ગૃહાણાશુ પ્રાર્થ્ય મે તન્મમ પ્રભો. શ્રી વિઠ્ઠલ પદાંભોજ મકરંદજુષો નિશમ ઇયં શ્રી રઘુનાથસ્ય કૃતિર્વિજયતે તમામ. શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુસાઈજીના ચરણ કમલનું ધ્યાન કરી એમના શરણમાં તત્પર થઈ જે આપના આ નામ રત્નોનો પાઠ કરશે તે શ્રી હરિને પ્રાપ્ત કરશે. ધ્યાન આપજો, જે આ નામ રત્નાખ્ય સ્તોત્રનો પાઠ કરશે તે શ્રી હરિને પ્રાપ્ત કરશે. આપણે પણ આ આંબા મનોરથ શ્રી ઠાકોરજીની પ્રાપ્તિ અને એમની પ્રસન્નતા માટે જ કર્યો છે ને. અહીં કહે છે કે જે મનોરથોની મનમાં ઈચ્છા કરશે તે સર્વ નક્કી પ્રાપ્ત કરશે. હે પ્રભુ, મારી આ પ્રાર્થના છે કે જે બુદ્ધિમાન ભક્ત આ નામ રત્નાખ્ય સ્તોત્રનો શ્રદ્ધાપૂર્વક પાઠ કરે તેને આપ જલ્દી તમારો કરીને સ્વીકારો. આપ તો પ્રભુ છો, સર્વ સમર્થ છો. શ્રી વિઠ્ઠલનાથજી, શ્રી ગુસાઈજી અને શ્રીનાથજીના શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુસાઈજી ચરણ કમલના પરાગને સેવનારા અને ચરણ કમલમાં પ્રીતિવાળા શ્રી રઘુનાથજીની આકૃતિ એટલે શ્રી નામ રત્નાખ્ય સ્તોત્ર કરનાર સદા વિજય પામે છે. ધ્યાન આપજો, આ સ્તોત્ર કરનાર સદા વિજય પામે છે. આપણે પણ ભક્તિભાવપૂર્વક આ સ્તોત્રનો પાઠ કરીએ અને પ્રભુની પ્રસન્નતાને પ્રાપ્ત કરીએ. ઇતિ શ્રી રઘુનાથજી વિરચિતમ શ્રી નામ રત્નાખ્ય સ્તોત્રમ સંપૂર્ણમ. પ્રિય વૈષ્ણવો, અહીં કહ્યું છે કે શ્રી ગુસાઈજીના ચરણ કમલનું ધ્યાન કરી અને આ સ્તોત્રનો પાઠ કરવાનો છે. તો ચાલો આપણે હવે શ્રી ગુસાઈજીના ચરણ કમલનું ધ્યાન ધરી 108 નામાવલી રૂપે 108 આંબાનો મનોરથ એક નવા જ રૂપમાં કરીએ. હવે નામાવલીના રૂપમાં
આ સ્તોત્રનો પાઠ કરી શ્રી ગુસાઈજીના ચરણારવિંદનું ધ્યાન ધરીએ અને વિનંતી ધરીએ કે અમારા ભાવરૂપી આંબાનો આપ અંગીકાર કરો. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી નામરત્નાખ્ય સ્તોત્ર નામાવલી. શ્રી વિઠ્ઠલાય નમઃ. કૃપા સિંધવે નમઃ. ભક્તવશ્યાય નમઃ. અતિ સુંદરાય નમઃ. અતિ સુંદરાય નમઃ. કૃષ્ણ લીલા રસાવિષ્ટાય નમઃ. શ્રીમતે નમઃ. શ્રી વલ્લભ નંદનાય નમઃ. દુર્દશ્યાય નમઃ. ભક્ત સંદ્રશ્યાય નમઃ. ભક્તિ ગમ્યાય નમઃ. ભયાપહાય નમઃ. અનન્ય ભક્ત હૃદયાય નમઃ. દીનાનાથૈક સંશ્રયાય નમઃ. રાજીવલોચનાય નમઃ. રાસલીલા રસ મહોદધયે નમઃ. ધર્મ સેતવે નમઃ. ભક્તિ સેતવે નમઃ. સુખ સેવ્યાય નમઃ. વ્રજેશ્વરાય નમઃ. ભક્ત શોકાપહાય નમઃ. શાંતાય નમઃ. સર્વજ્ઞાય નમઃ. સર્વ કામદાય નમઃ. રૂક્મિણી રમણાય નમઃ. શ્રેષાય નમઃ. ભક્ત રત્ન પરીક્ષકાય નમઃ. ભક્ત રક્ષૈક દક્ષાય નમઃ. શ્રી કૃષ્ણ ભક્તિ પ્રવર્તકાય નમઃ. મહાસુર તિરસ્કર્ત્રે નમઃ. સર્વશાસ્ત્ર વિદગ્રણ્યે નમઃ. કર્મજાડ્ય વિદુષાંશવે નમઃ. ભક્ત નેત્ર સુધાકરાય નમઃ. મહાલક્ષ્મી ગર્ભરત્નાય નમઃ. કૃષ્ણ વર્ત્મ સમુદ્ભવાય નમઃ. ભક્ત ચિંતામણયે નમઃ. ભક્તિ કલ્પદ્રુમ નવાંકુરાય નમઃ. શ્રી ગોકુલ કૃતાવાસાય નમઃ. કાલિદે પુલિન પ્રિયાય નમઃ. ગોવર્ધના ગમરતાય નમઃ. પ્રિય વૃંદાવનાચલાય નમઃ. ગોવર્ધનાદ્રી મખકૃતે નમઃ. મહેન્દ્ર મદભીતપ્રિયાય નમઃ. કૃષ્ણ લીલૈક સર્વસ્વ્યાય નમઃ. શ્રી ભાગવત ભાવવિદે નમઃ. પિતૃ પ્રવર્તિત પથ પ્રચાર સુવિચારકાય નમઃ. વ્રજેશ્વર પ્રીતિકર્ત્રે નમઃ. તન્નિમંત્રણ ભોજકાય નમઃ. બાળલીલાદિ સુપ્રીતાય નમઃ. ગોપી સંબંધી સત્કથાય નમઃ. અતિ ગંભીર તાત્પર્યાય નમઃ. કથનીય ગુણાકરાય નમઃ. પિતૃવંશોદધિ વિધવે નમઃ. સ્વ અનુરૂપ સુત પ્રસવે નમઃ. દિક્ચક્રવર્તી સત્કીર્ત્યે નમઃ. મહોજ્વલ ચરિત્રવતે નમઃ. અનેક ક્ષિતિપ શ્રેણી મૂર્ધસક્ત પદાંબુજાય નમઃ. વિપ્ર દારિદ્ર્ય દાવાગ્ન્યે નમઃ. ભૂદેવાગ્નિ પ્રપૂજકાય નમઃ. ગોબ્રાહ્મણ પ્રાણ રક્ષાપરાય નમઃ. સત્ય પરાયણાય નમઃ. પ્રિય શ્રુતિ પથાય નમઃ. શશ્વન મહામખકરાય નમઃ. પ્રભુવે નમઃ. કૃષ્ણ અનુગ્રહ સંલભ્યાય નમઃ. મહાપતિત પાવનાય નમઃ. અનેક માર્ગ સંક્લિષ્ટ
જીવ સ્વાસ્થ્ય પ્રદાય મહતે નમઃ. નાના ભ્રમ નિરાકર્ત્રે નમઃ. ભક્તાજ્ઞાન વિદુત્તમાય નમઃ. મહાપુરુષ સત્ખ્યાતયે નમઃ. મહાપુરુષ વિગ્રહાય નમઃ. દર્શનીય તમાય નમઃ. વાગ્મયે નમઃ. માયાવાદ નિરાસકૃતે નમઃ. સદા પ્રસન્ન વદનાય નમઃ. મુગ્ધ સ્મિત મુખાંબુજાય નમઃ. પ્રેમાર્દ્રુપ દૃગ્વિશાલાક્ષાય નમઃ. ક્ષિતિમંડલ મંડનાય નમઃ. ત્રિજગદ્વ્યાપી સત્કીર્તિર ધવલીકૃત મેચકાય નમઃ. વાક્સુધાકૃષ્ટ ભક્ત અંતઃકરણાય નમઃ. શત્રુ તાપનાય નમઃ. ભક્ત સંપ્રાર્થિત कराय नमः. दासदासीप स्थित हृदय नमः. अचिंत्य महिमा मेयाय नमः. विस्मयास्पद विग्रहाय नमः. भक्त क्लेशा सहाय नमः. सर्व सहाय नमः. भक्त कृते वशाय नमः. आचार्य रत्नाय नमः. सर्व अनुग्रह गुण मंत्र वित्तमाय नमः. सर्वस्वदान कुशलाय नमः. गीत संगीत सागराय नमः. गोवर्धना चल सखाय नमः. गोप गो गोपिका प्रियाय नमः. चिंतितज्ञाय नमः. महाबुद्धये नमः. जगद्वन्द्याय नमः. जगद्वन्द्य पदाम्बुजाय नमः. जगदाश्चर्य रसकृते नमः. सदा कृष्ण कथाप्रियाय नमः. सुखोदर्क कृतये नमः. सर्व संदेहच्छेद दक्षिणाय नमः. स्वपक्ष रक्षणे दक्षाय नमः. प्रतिपक्ष क्षयंकराय नमः. गोपिका विरहाविष्टाय नमः. कृष्णात्मने नमः. स्वसमर्पकाय नमः. निवेदि भक्त सर्वस्वाय नमः. शरणाध्व प्रदर्शकाय नमः. श्री कृष्ण अनुगृहीतैक प्रार्थनीय पदाम्बुजाय नमः. આ રીતે શ્રી ગુસાઈજીની 108 નામાવલી અહીં વિરમે છે. આપણે પણ ખૂબ જ દીનતાપૂર્વક ભાવરૂપી આંબા પ્રભુને ધરાવીએ અને વિનંતી કરીએ કે હે પ્રભુ, આપ અમારા ભાવને અંગીકાર કરો. અમારી પાત્રતા, અમારી યોગ્યતા, અમારા અધિકાર અનુસાર. આ રીતે આજે ગાગા ગુરગઢમાં શ્રી ગુસાઈજીનો આંબા મનોરથ છે. ત્યાં શ્રી ગુસાઈજી, શ્રી નવનીત પ્રિયાજી આંબા આરોગશે. તો આપણે પણ આ રીતે ભાવપૂર્વક આંબા ધરાવ્યા છે કે પ્રભુ આપણા ભાવને આ રૂપમાં અંગીકાર કરે કરાવે શ્રીનાથજી. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજી, શ્રી નવનીત પ્રિયાજી, શ્રી ગુસાઈજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. વસ્તુતઃ બધા એક જ તત્વ છે, એ હવે મને સમજાયું છે. આપ મારા ભાવને અંગીકાર કરો. જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવો, આજે રવિવાર છે અને 5 વાગે લાઈવ સત્સંગમાં જરૂરથી જોડાશો. પ્રભુને નવા નવા ભાવ જે રીતે ગમે છે તેવી રીતે આપણે સત્સંગ પણ અલગ જ રૂપમાં કરી રહ્યા છીએ. લાઈવ સત્સંગ ક્યારેય કર્યો નથી, સૌ પ્રથમ વખત
અનુભવ લઈ રહ્યા છીએ, કારણ કે આપણે થોડા ઘણા ગભરાયેલા હોઈએ, થોડાક નર્વસ હોઈએ તો એવો ચહેરો જોવો પણ પ્રભુને ગમે છે. તો આપણે પ્રભુની પ્રસન્નતા માટે આપણાથી બની શકે તે બધું જ કરીએ. જય શ્રી કૃષ્ણ.